મોરારી બાપુ શિક્ષકમાંથી સંત બનેલી મહાન પ્રતિભાની કથા। નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધરતી, જળ અને આકાશ એમ સૃષ્ટિના ત્રણેય સ્વરૂપોમાં રામકથા કહેનારા ધર્મ નિરપેક્ષ સંત। રામકથા કહેતા કહેતા મોરારી બાપુની પ્રતિભા એક શિક્ષકમાંથી સંત બની ગઈ। ચાર્લ્સ કાલેબ કોલ્ટન નામના એક ક્રાંતિકારી પાદરીને ધાર્મિક ઝઘડા પ્રત્યે ભારે રોષ હતો। તેણે કહેલું કે અરે જુઓ તો આ માણસ કેવો છે, ધર્મ અને ધાર્મિક માન્યતા માટે કંકાસ કરશે, ધર્મ માટે થોથા લખશે, ધર્મ માટે લડશે અને ધર્મ માટે મરશે પણ ખરો, પણ ધર્મમાં નિરાંતે પ્રેમ ફેલાવીને જીવશે નહીં। આ બાબતમાં ચાર્લ્સ કોલ્ટન સાહેબે આપણા મારા મહુવાના સંત કથાકાર મોરારીદાસ પ્રભુદાસ હરિયાણીને મળવું જોઈતું હતું। મોરારીદાસ જે હવે માત્ર મોરારી બાપુ તરીકે વિકિપીડિયા અને જગતભરમાં ઓળખાય છે, તે ચાર્લ્સ કોલ્ટનને અમે કહી શકીએ કે મોરારી બાપુ ધર્મ માટે કદી કંકાસ કરતા નથી, થોથા લખતા નથી, પણ ધર્મ અને રામકથા દ્વારા સર્વત્ર પ્રેમ અને ભાઈચારો ફેલાવે છે। વિન્સેન્ટ સ્મિથ નામના અંગ્રેજ વિદ્વાન માનતા હતા કે રામચરિત માનસ અર્થાત રામાયણના લેખક સંત તુલસીદાસ શહેનશાહ અકબર કરતા પણ મહાન હતા। તેમના કહેવા પ્રમાણે બુદ્ધ પછી કોઈ મહાન ધર્મગુરુ દુનિયામાં આવ્યા હોય તો તે તુલસીદાસ છે। એક મેકડોવેલ નામના વિદ્વાને કહેલું કે ભારતના લાખો લોકો માટે તુલસીદાસનું રામચરિત માનસ બાઇબલને ટપી જાય એટલી શ્રદ્ધા ધરાવે છે। આ તુલસીદાસની રામાયણ કથા કહેનારા સૌરાષ્ટ્રના મહુવા ગામ નજીક તલગાજરડાના મોરારી બાપુનું નામ વિદેશીઓ માટે અજાણ્યું હશે, પરંતુ ગુજરાતના લોકો તેમને બરાબર જાણે છે। હું પણ મારા રૂમમાં હિપ્નોટિક આંખો ધરાવતા મોરારી બાપુની તસવીર રાખું છું। રામકથા કહેતા કહેતા મોરારી બાપુની પ્રતિભા એક શિક્ષકમાંથી સંત જેવી થઈ ગઈ છે। આજે 69ની વયે મોરારી બાપુ એક 26 વર્ષના યુવાન કથાકાર જેટલા જ જુસ્સા તેમજ કંટ્રોલ્ડ શાંતિથી રામકથા કહે છે। એમની શાંતિ ખરેખર સોનેરી છે। મહાત્મા ગાંધીજી રામાયણની ચોપાઈઓ સાંભળીને આનંદ વિભોર થઈ ઉઠતા। ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના પણ પોતે તુલસીકૃત રામાયણ વાંચતા। આગ્રા યુનિવર્સિટીમાં ડઝનબંધ વિદ્યાર્થી સંત તુલસીદાસ ઉપર મહાનિબંધ થીસીસ લખીને PhD થાય છે। તુલસીદાસ કોઈ ફિલસૂફ નહોતા, તે માત્ર એક શુદ્ધ સરસ હૃદયવાળા રામ ભક્ત હતા। આજે હું મોરારી બાપુ વિશે લખું છું ત્યારે સંત તુલસીદાસને મારા લેખમાં લાંબે સુધી પરિચય કરાવ્યો, તે રામાયણને લોકભોગ્ય બનાવી। મોરારી બાપુએ પૂરા ભારતમાં છેક અરુણાચલ પ્રદેશ અને પરદેશમાં બ્રિટન, દ આફ્રિકા, કેન્યા, યુગાન્ડા અને ભૂમધ્ય સમુદ્રમાં ચાલતી સ્ટીમરે કથા કરી છે। તેમણે વિમાનમાં કથા કરી છે અને ભવિષ્યમાં દેવતાઓને કથા સંભળાવવા કોઈ અવકાશયાનમાં જશે। ઇટાલીના રોમ શહેર જ્યાં ચારેકોર ધનુની ખ્રિસ્તી અને રોમના પોપની ફે ફાટે છે, ત્યાં 9 દિવસની રામકથા કહેલી। પેલેસ્ટાઇન અને ઇઝરાયેલનો કંકાસ ચાલે છે, ત્યાં જેરુસલેમમાં પણ કથા કરેલી। જેરુસલેમ એ યહૂદી, મુસ્લિમો અને ખ્રિસ્તીઓના ધર્મનું શહેર છે। મોરારી બાપુ વગર સર્ટિફિકેટે ધર્મ નિરપેક્ષ છે। મોરારી બાપુએ યુનુસ અને બેગમ સુઝાનને હજ પઢાવવાની સગવડ કરી આપેલી। માત્ર ભાષાની ચાલાકી જ નહીં, મોરારી બાપુ સમયના તકાજા સાથે જાગ્રત રહે છે।
હમણાં નેપાળના પીડિતો માટે બાપુએ 15 લાખ રૂપિયા આપેલા. જે એન કાર્પેન્ટર નામના પાદરી કહે છે કે તુલસીદાસ વૈરાગી બાવા હતા. એક પ્રકારે મોરારી બાપુને અમે સૌ બાવા કહેતા. તેઓ વૈષ્ણવ સંપ્રદાયના બાવા છે. હું કેન્યાથી નકરુ નામના હિલ સ્ટેશને ગયો. અહીં કાઠિયાવાડના ગાયના ગોવાળો પાલકો રહે છે. ત્યાં પણ બાપુ કથા કરી આવ્યા છે. મોરારી બાપુનું સરકારી રજિસ્ટર કે પાસપોર્ટમાં નામ લખાય તો બહુધા પહેલા મોરારીદાસ હરિયાણી લખાતું. આ અટક બાપુના બાપદાદાની છે. સૌરાષ્ટ્રના સંતો વિશે અનેક ભાતની કથા હોય છે. આ વાત પ્રમાણે હરિયાણાના સંત સૌરાષ્ટ્રમાં આવેલા તે પરણ્યા નહોતા. તેમના શિષ્ય જીવણદાસજી નાગર બ્રાહ્મણ હતા. તેમણે સંસાર માંડેલો અને તેમણે હરિયાણી અટક રાખેલી. જીવણદાસજીની સમાધિ મહુવા નજીક તલગાજડા જે બાપુનું વતન છે ત્યાં છે. હું પણ મહુવામાં મેટ્રિક સુધી ભણ્યો છું. મહુવામાં નાના ગોપનાથનું મંદિર છે. અમે મહુવાની માલણ નદીમાં નહાવા જતા ત્યારે બાપુ એક ટીનેજર તરીકે કથા કહીને તેની રામપોથીને સંકેલતા તે મેં જોયેલું. ચોમાસામાં માલણ નદીમાં પૂર આવે ત્યારે બાપુ આ રામાયણ પોથીને એકદમ માથે ચઢાવીને પૂરવાળી નદીમાં ખાબકતા, પણ પોથીને કોઈ નુકસાન થવા દેતા નહીં. મોરારી બાપુથી 2 મોટી બહેનો છે. મોરારી બાપુ એસએસસી થયા પછી કોલેજમાં ભણવા પૈસા નહોતા. આજે સેંકડો કન્યાને ભણવાની સગવડ કરી આપે છે. જૂનાગઢ નજીક શાહપુર ગામે શિક્ષકની તાલીમ માટેની કોલેજ છે. ત્યાં બાપુએ તાલીમ લીધેલી. બાપુ કવિતા સમજાવે ત્યારે બાળકોને તેમાં રસ પડતો. તેઓ મહાભારત અને રામાયણના પ્રસંગો પ્રેમપૂર્વક સમજાવતા. કલાપીની કવિતા રાગમાં ગાઈને વચ્ચે વાર્તા કહેતા. મહુવામાં સ્વામિનારાયણ મંદિરની પ્રાથમિક શાળા હતી. 1946 થી 47ની લડત વખતે ત્યારે એ શાખામાં અમે મિલિટરી તાલીમ લીધેલી. પણ પછી બાપુ એ મંદિરવાળી પ્રાથમિક શાળામાં 2 વર્ષ શિક્ષક હતા. એ દરમિયાન જ્યાં પણ સંગીતનો કાર્યક્રમ હોય ત્યાં બાપુ અચૂક પહોંચી જતા. સાવરકુંડલા નજીક બાઢડા ગામમાં પંજાબના સાધુ યોગાનંદજીનો આશ્રમ હતો. બાપુ ત્યાં જતા અને પોતાને ગાવાનો મોકો મળે તેની રાહ જોતા. ધુરંધર ગાયકો આશ્રમમાં આવતા. બાપુને ગાવાનો છેલ્લે મોકો મળતો, પણ તાળીઓના ગડગડાટ છેલ્લો નહીં, પણ પહેલાનો રણકાર આપતા. શાહપુરમાં મોરારી બાપુ શિક્ષક તરીકેની તાલીમ લેતા ત્યારે ઓજત નદીને કાંઠે રામ ખરદાસજી નામના રામાયણના પ્રખર અભ્યાસી બાવા રહેતા. એ સાધુને આખું રામાયણ કંઠસ્થ હતું. તેમને એક અક્ષર ઉપરથી તુલસીદાસની કેટલી ચોપાઈઓ છે તે બોલવાનું કહે તો તે તુરંત બોલી જતા. આવા સાધુ સમક્ષ મોરારી બાપુએ સૌપ્રથમ પોતાની શૈલીથી ધીમે સ્વરે રામકથા કહી ત્યારે રામ ખરદાસ સાધુવાદ એવા પ્રશસ્તિના કાઠિયાવાડી ઉચ્ચારણો કરતા. એટલે કે શાશ મોરારી શાબાશ.